ગુડ મોર્નિંગ મિત્રો, ચાલો તો હવે આપણે આગળ વધીએ ને આજે આપણે ચર્ચા કરવાના છે જે આ ચેપ્ટર સુરેખ સહસંબંધ જે છે એની થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક ચેપ્ટરમાં એવું નહીં કે આ ચેપ્ટરમાં આંકડાશાસ્ત્રમાં થિયરી 30% ભાગ ધરાવે છે, એટલે તમારે થિયરીને પરફેક્ટલી સમજવી જ જોઈએ, તો જ તમે ચેપ્ટરને સરસ રીતે સમજી શકશો. ઓકે, સ્ટાર્ટ કરીએ. કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત આપણે જોઈ ગયા, દાખલા એને જોઈ ગયા છે, પણ અમે આમાં શું સમજવાનું છે? યસ, તો આમાં સમજવાનું છે મારા વાલા મિત્રો કે આપણે સહસંબંધ સમજી ગયા, પણ સહસંબંધાંક એટલે શું? ઓકે, તો યાદ રાખો કે બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા માપને, એમની વચ્ચે કેટલી ઘનિષ્ઠતા છે એ દર્શાવતું જે માપ છે એને કહેવાય સહસંબંધાંક. બરાબર. એકચ્યુઅલી સહસંબંધાંક એ બે શબ્દોથી બનેલો છે, સહસંબંધ અને આંક, એટલે કે સહસંબંધનો આંક, ઘનિષ્ઠતાનો આંક. આ માપ આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને સૌપ્રથમ સૂચવ્યું હતું. આ વ્યાખ્યા મેં તમને ઓલરેડી આગળ સમજાવી દીધી છે, પણ છતાંય આપણે ફરીથી ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ આ માપ તમને કાર્લ પિયર્સને સૌપ્રથમ સૂચવ્યું હતું, તેથી તેને કાર્લ પિયર્સન સહસંબંધાંક કે ગુણન પ્રઘાત આંક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થઈ જતા હોય છે. સહસંબંધની વ્યાખ્યા યાદ રહી ગઈ, પણ આ જ વ્યાખ્યા જો પિયર્સન સહસંબંધાંક તરીકે પૂછાય કે ગુણન પ્રઘાત આંક તરીકે પૂછાય તો વિદ્યાર્થી કન્ફ્યુઝ. એટલે ચોપડીના દરેક ખૂણાને તમારે પરફેક્ટલી સમજવું જ પડે. જે બે થિયરી આપી છે દરેક જગ્યાએ એને સમજો, બરાબર છે, તો જ તમે સારામાં સારા માર્ક્સ લઈ શકશો. ઓકે, અચ્છા, તેને કોના વડે દર્શાવીએ છીએ? આર વડે. આપણે જોયું જેટલી બી રીતો છે આપણી, બરાબર છે, કાર્લ પિયર્સનની છે, સ્પિયરમેનની છે, એમાં જે સહસંબંધાંક આપણે શોધીએ છીએ એને આપણે આર કહીએ છીએ. ઓકે, અચ્છા, કાર્લ પિયર્સનની સહસંબંધાંકની કેટલીક ધારણાઓ છે, પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે, બરાબર, કદાચ આપણે કદાચને પકડીને ચાલીએ તો કાર્લ પિયર્સનનો સહસંબંધાંક નીચેની ધારણાઓ પર આધારિત છે. બે ધારણાઓ છે. એક તો બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે એવું ધારી લઈએ, આ ધારણા છે. સહસંબંધાંક શોધો છો તો એવું માની લેવું પડશે તમારે કે બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે. સુરેખ સંબંધ છે એટલે આપણે કાલ વિકિણી આકૃતિની રીતમાં શીખી ગયા. સુરેખ સંબંધ કોને કહેવાય કે ભાઈ એના બિંદુઓને જ્યારે તમે આલેખ પત્ર ઉપર દર્શાવો તો એ બધા બિંદુઓ એક જ રેખા ઉપર મળે અને સુરેખ સંબંધ કહેવાય. આ એક ધારણા. અને બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કાર્યકારણનો સંબંધ એટલે શું? એક ચલમાં વધારો કે ઘટાડો થાય તેના કારણે બીજા ચલમાં પણ વધારો કે ઘટાડો થાય તો એને કાર્યકારણનો સંબંધ કહેવાય. જો આ પ્રકારનો સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે. તો બસ બે ધારણા તમારે યાદ રાખવાની છે, બરાબર છે. એક તો સુરેખ સંબંધ છે અને એક કાર્યકારણનો સંબંધ છે. આટલું યાદ રાખો, ધેટ્સ ઇટ, પતી ગયું, બરાબર છે. તો આ કાર્લ પિયર્સનની રીત જોઈ ગયા આપણે. હવે યસ, કાર્લ પિયર્સનની રીતના ગુણ અને મર્યાદા, ફાયદા અને ગેરલાભ. તો આ રીત દ્વારા બે ચલ વચ્ચેના સહસંબંધનો પ્રકાર તેમજ તેમની વચ્ચેના સંબંધની ઘનિષ્ઠતા પણ જાણી શકાય છે. જો આવું કેમ કીધું એણે, આ શબ્દ કેમ વાપર્યો? પણ જાણી શકાય છે, કેમ કે વિકિરણ આકૃતિમાં તમે ખાલી એનો પ્રકાર જાણી શકો છો પણ એનું ઘનિષ્ઠતાનો માપ જાણી શકતા નથી. યાદ કરો, વિકિરણ આકૃતિનો એક જ દોષ હતો, બરાબર છે, કે આ રીત ઉપરથી તમે એનો પ્રકાર જાણી શકશો પણ માપ જાણી શકશો નહીં. જ્યારે અહીંયા તમે પ્રકાર અને માપ બંને જાણી શકો છો. ઓકે, બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધને માપવા માટેની આ એક સૌથી પ્રચલિત રીત છે. યાદ રાખો, ઇઝી ના કહી શકાય. વિકિરણ આકૃતિની રીત સૌથી સરળ રીત છે. જો તમને આલેખ બનાવતા આવડે છે તો તમે વિકિરણ આકૃતિની રીતે દાખલો સોલ્વ કરી શકો છો, પણ આ રીતને ઇઝી ના કહેવાય, આ પ્રચલિત રીત છે. કાર્લ પિયર્સને આપેલી એક પ્રચલિત રીત, બરાબર છે. ઓકે, તે સહસંબંધની ઘનિષ્ઠતાને એક સંખ્યામાં દર્શાવે છે. યસ, બરાબર છે, એક સંખ્યામાં દર્શાવે છે. આપણે આર જે શોધીએ છીએ એક સંખ્યા છે, આંક છે, બરાબર છે. તો આ એના ગુણ થઈ ગયા. હવે મર્યાદા, જેટલા ગુણ છે એટલા જ મર્યાદાઓ છે. ભાઈ આ રીત એ ધારણા પર આધારિત છે. હમણાં જોઈ ગયા આપણે બે ધારણાઓ, બરાબર, કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એવું ધારી લેવાનું છે અને એમની વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એ પણ આપણે ધારવાનું છે, બરાબર છે. તો આ બંને, તેથી જો બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ ન હોય છતાં આ રીતનો ઉપયોગ કરીને સહસંબંધાંક શોધવામાં આવે અને તેના આધારે સંબંધ વિશેનું અર્થઘટન કરવામાં આવે તો તે અર્થઘટન ગેરમાર્ગે દોરે છે. તમે એક ધારણાથી ચાલો છો, બરાબર છે. જેમ કે તમે એક ધારણા પકડીને ચાલો કે આજે વરસાદ નહીં પડે, ઓકે, અને તમે છત્રી લીધા વગર નીકળી ગયા. હવે વરસાદ પડ્યો તો ધારણા તમારી ખોટી પડી. એટલે યાદ રાખો કે જ્યારે તમે કોઈ ધારણા કરો છો તો એ સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે. તો આ રીત ધારણાથી ચાલે છે, આ એની એક ગેરલાભ છે, બરાબર. તો તમને ગેરમાર્ગે પણ એનું અર્થઘટન ગેરમાર્ગે પણ દોરી શકે છે. સહસંબંધની કિંમત પર અંતિમ અવલોકનો, બરાબર છે, ની ખૂબ જ અસર થાય છે. વિકિરણ આકૃતિની રીતમાં યાદ રાખો, અંતિમ અવલોકનોની અસર થતી નથી, જ્યારે અહીંયા ખૂબ જ અસર થાય છે. યાદ રાખો, અંતિમ અવલોકનોની અસર.
અને આ રીતે મળતા સહસંબંધાંકનું ખૂબ સાવચેતીપૂર્વક અર્થઘટન થાય એ જરૂરી છે, નહીંતર બે ચલ વચ્ચેના સંબંધ વિશે ગેરસમજ થવાની શક્યતા છે. તો એનું સાવચેતીપૂર્વક અર્થઘટન થવું જોઈએ. તો આટલું મિત્રો તમારે ફાયદા અને ગેરફાયદામાં યાદ રાખવાનું છે. બરાબર છે, બહુ સિમ્પલ હતું, યાદ રહી જાય એવું છે. મુદ્દા યાદ રાખો, બાકી તો તમે બધા બહુ હોશિયાર છો, મને ખબર છે. હું તમને ખાલી 2 શબ્દો આપું તો તમે એના ઉપરથી આખું એક પિક્ચર 3 કલાકનું બનાવી શકો છો. બહુ જ હોશિયાર લોકો છો તમે બધા. બરાબર છે, એટલે મિત્રો બસ આ મુદ્દા જ યાદ રાખો, બાકી પિક્ચર 3 કલાકનું બનાવતા તમને આવડે છે. હા, પણ પિક્ચર યયાદ રાખો કે મુદ્દાને રિલેટેડ હોવું જોઈએ. બરાબર છે, પછી અહીંયા સહસંબંધ ચાલતું હોય અને ત્યાં તમે સંભાવનાના મુદ્દા લખીને આવો એ નહીં ચાલે. આગળ વધીએ. યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં આગળ બી સૂચકાંક ચલાવ્યું ત્યારે પણ તમને કહ્યું હતું કે કોઈપણ ચેપ્ટરની અંદર એના ગુણધર્મો, બરાબર છે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્શન ધરાવતા હોય છે. બરાબર, કેટલાક પ્રશ્નો તો એવા છે જે માત્ર ગુણધર્મોથી જ સોલ્વ થઈ જાય છે, જે આપણે આગળ જોઈશું. એટલે ગુણધર્મો એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખો. બરાબર છે, તો આ પ્રશ્ન તમારે પરફેક્ટલી, આ પૂછાય ના પૂછાય કોઈ લેવા દેવા નથી. બરાબર, પરીક્ષામાં જરૂર નથી કે ગુણધર્મ પૂછાય, પણ આને રિલેટેડ બહુ બધી વસ્તુ પૂછાશે, 1 માર્ક્સમાં, 2 માર્ક્સમાં. તો આને તમે ખાસ ધ્યાનમાં રાખજો. ના ખબર પડે તો ફરીથી સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર છે, પણ આ સમજવાનું છે આપણે સરસ રીતે. સહસંબંધાંકના ગુણધર્મો. પહેલો ગુણધર્મ આપણે લગભગ બધા દાખલામાં જોઈ ગયા કે ભાઈ સહસંબંધાંકનું માપ -1 અને +1ની વચ્ચે હોય છે. યસ, બરાબર છે, સહસંબંધાંકની કિંમત -1 અને +1ના અંતરાલની વચ્ચે હોય છે, સુધીના અંતરાલમાં હોય છે. એટલે કે -1 પણ હોઈ શકે, +1 પણ હોઈ શકે અને એની વચ્ચેની કિંમત પણ હોઈ શકે. જો આવું લખ્યું હોત કે -1 કરતાં મોટું અને +1 કરતાં નાનું, તો એમાં -1 અને +1નો સમાવેશ થતો નથી. પણ જો હું અહીંયા ઇક્વલ ટુની નિશાની કરી દઉં તો એનો મતલબ આ બંનેનો સમાવેશ પણ થાય છે, યાદ રાખો. ઓકે, ચાલો. સહસંબંધાંક એકમ રહિત માપ છે એટલે શું સાહેબ, ખબર ના પડી. તમે જો યાદ કરો કે તમને x અને y-માં જે બી એકમ આપ્યા હોય, બરાબર છે, પણ તમે જ્યારે r શોધો છો તો એની પાછળ કોઈ એકમ નથી લખતા. જેમ કે તમારો જવાબ આવે 0.81, તો ક્યારે તમે કિલોગ્રામ, રૂપિયા, ગ્રામ આવું કંઈક લખો છો, લીટર, બરાબર છે, નંગ આવું કંઈક લખો છો? ના, તો આ એકમ કહેવાય. બેટા સહસંબંધાંકનું માપ એ એકમથી મુક્ત છે, એને કોઈ જ એકમ હોતો નથી, યાદ રાખો. એટલે પરીક્ષામાં ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ 2 ચલ x અને y વચ્ચેનો સહસંબંધાંક r બરાબર 0.25 ગ્રામ છે, તો આ વિધાનની સત્યતા ચકાસો. તો કેવી રીતે ચકાસશો? તો તમારો ખાલી જવાબ એટલો હોવો જોઈએ કે ભાઈ અહીંયા જે ગ્રામ શબ્દ વાપર્યો છે એ ખોટું છે, બરાબર, કેમ કે સહસંબંધાંકનું માપ એ એકમથી મુક્ત છે. ધેટ્સ ઇટ, પતી ગયું. તો 2 વસ્તુ ખબર પડી ગઈ, એક તો -1 અને +1ની વચ્ચે અને એકમથી મુક્ત. ઓકે, વેરી ગુડ. અચ્છા, હવે x અને y વચ્ચેનો સહસંબંધાંક તથા y અને x વચ્ચેનો સહસંબંધાંક સરખા હોય છે. એટલે કે તમે x y નો સહસંબંધાંક શોધો કે y x નો સહસંબંધાંક શોધો, એ સરખો હોય છે. ના ખબર પડી, સમજાવો. માની લો કે હું તમને એમ કહું પિતાની ઉંમર અને પુત્રની ઉંમર, બરાબર છે, આ તમને આપ્યું છે દાખલામાં. હવે તમારે સહસંબંધાંક શોધવો છે. માની લો કે કોઈ વિદ્યાર્થીએ એવું કર્યું કે પિતાની ઉંમરને x ધાર્યું અને કોઈએ અને એને પુત્રની ઉંમરને y ધાર્યું અને સહસંબંધાંક શોધી દીધો. તો આને કહીશું આપણે rxy. ઓકે. બીજા વિદ્યાર્થીને કંઈક તૂફાની કરવાની ઈચ્છા થઈ ગઈ કે આજ કુછ તૂફાની કરતે હૈ. એણે કર્યું પિતાની ઉંમરને y ધાર્યું અને પુત્રની ઉંમરને x ધાર્યું અને સહસંબંધાંક શોધી દીધો. શું લાગે છે, જવાબ સરખો આવવો જોઈએ કે અલગ અલગ આવવો જોઈએ? યાર જવાબ તો સરખો જ આવે ને. તમે સમજો, અહીંયા તમે સંબંધ શોધી રહ્યા છો. x અને y વચ્ચેનો જે સંબંધ હશે એ જ સંબંધ y અને x વચ્ચેનો હશે. હેમાંગ અને શ્લોક વચ્ચે જે સંબંધ છે એ જ સંબંધ શ્લોક અને હેમાંગ વચ્ચે છે. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? તો સંબંધ જ્યારે શોધતા હોય તો એમાં x અને y આગળ પાછળ થઈ જાય તો એનાથી કોઈ ફરક ના પડે. એટલે તમે ભૂલથી x ને y ધારી લીધું અને y ને x ધારી લીધું, મિત્રો જવાબ સરખો જ આવશે. જો મેં શું કહ્યું કે ગુણધર્મો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર છે. આના વગર ચેપ્ટર સમજવું મારી દ્રષ્ટિએ એકદમ નકામું છે, બરાબર. તો તમે ચેપ્ટર સમજ્યા જ નથી, એમ સમજ્યું. હું સૌથી વધારે ભાર ગુણધર્મો ઉપર આપું છું. તો યાદ રાખો કે rxy અને ryx બંને જવાબ હંમેશા સરખા હોય. યસ, ઓકે. ચાલો, હવે ચોથું અને ખૂબ જ મહત્વનું માપ કે ભાઈ ઉગમ બિંદુ પરિવર્તન કે માપ પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. હવે આપણે શું છે ઉગમ બિંદુ પરિવર્તન અને માપ પરિવર્તન? તો હું અહીંયા એક પેજ વધારું છું, બરાબર મિત્રો.
તમે આ એક્સ ચલમાંથી જ્યારે પણ કંઈક બાદ કરો છો અને વાયમાંથી જ્યારે પણ કંઈક બાદ કરો છો તો આને કહેવાય, આ જે બાદ બાકી કરો છો આને કહેવાય તમે આ બંને ચલની અંદર ઉગમ બિંદુ પરિવર્તન કર્યું. યસ, કયું પરિવર્તન કર્યું? ઉગમ બિંદુ પરિવર્તન કર્યું. બરાબર છે. અને જ્યારે આ ચલને કોઈના વડે ભાગો છો, આ ચલને કોઈના વડે ભાગો છો તો આ જે બે પ્રોસેસ તમે કરી મિત્રો આને કહેવાય માપ પરિવર્તન. ઇંગ્લિશમાં તમે એને સ્કેલ પરિવર્તન પણ કહી શકો છો. તો સહસંબંધાંકનું માપ ઉગમ બિંદુ પરિવર્તન અને માપ પરિવર્તનથી સ્વતંત્ર છે. એટલે સમજાવું, માની લો કે તમને એક્સ અને વાય આપેલો છે. હું તો કહું છું તમે આનો દાખલો ગણી નાખો અને આર શોધી દો. બરાબર છે. તમે એક્સ અને વાયને એમને એમ રાખ્યા અને એના ઉપરથી આર શોધી દીધો. હવે કોઈ વિદ્યાર્થીએ એવું કર્યું કે એક્સમાંથી કંઈક બાદ કર્યું અને એને કોઈકના વડે ભાગ્યું, એટલે એણે ઉગમ બિંદુ પરિવર્તન કર્યું અને માપ પરિવર્તન કર્યું. આવું જ વાય સાથે પણ કર્યું કે વાયમાંથી પણ કંઈક બાદ કરીને એને કોઈના વડે ભાગ્યું. બરાબર છે. અને પછી અચ્છા આને આપણે કંઈક નામ આપીએ છીએ કે ભાઈ આ તમે યુ શોધ્યો અને વી શોધ્યો અને પછી તમે આર શોધ્યો. તો મારા વાલા મિત્રો આ બંને સિચ્યુએશનમાં જવાબ સરખા આવશે. યાદ રાખો, આને કહેવાય ઉગમ બિંદુ પરિવર્તન અને માપ પરિવર્તન. ઓકે, તમે આ ટ્રાય કરો એકવાર ઘરે. બરાબર કે ભાઈ તમે એક દાખલો લો, કોઈ પણ એક દાખલો લો, એક્સ અને વાય, જાતે હું તો કહું છું આંકડા લઈ લો અને એક્સ અને વાયનો સહસંબંધાંક શોધી દો. પછી એ બંને પર આવા કોઈ ચેન્જીસ કરો. હા, તમે એવું જરૂરી નથી કે આ બંને ચેન્જીસ કરો, તમે ખાલી ઉગમ બિંદુ પરિવર્તન બી કરો, ચેક કરો. બરાબર છે. તો પણ આ યુવી જ કહેવાય, તો પણ જવાબ સરખો જ આવશે. ઓકે, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે સહસંબંધાંકનું માપ ઉગમ બિંદુ પરિવર્તન અને માપ પરિવર્તનથી સ્વતંત્ર છે. ઓકે, સિમ્પલ ભાષામાં કહું તો એક્સ અને વાયનો સહસંબંધાંક અને યુ અને વીનો સહસંબંધાંક એ બંને સરખા જ હોય. યાદ રાખો. ઓકે, ફરીથી જોઈએ, સમજીએ. હા, તો ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. બરાબર, મેં તમને કહ્યું હમણાં એ પ્રમાણે કે ભાઈ એક્સમાંથી તમે કંઈ માઇનસ કરો એને ઉગમ બિંદુ પરિવર્તન કહેવાય, કોઈના વડે ભાગો એને માપ પરિવર્તન કહેવાય. બરાબર, તો આનાથી એ બદલાતો નથી. યાદ રાખો. ઓકે, આગળ વધીએ. હવે અહીંયા એક મિનિટ હું જસ્ટ જોઈ લઉં કે ઓકે, મારા ખ્યાલથી બીજા પેજ ઉપર છે. બરાબર, તો આ એક યાદ રાખજો આ નિયમ કે આર યુવી બરાબર આર એક્સ વાય બરાબર આર, બધા માપ સરખા છે. બરાબર, આગળ વધીએ. ઓકે, છેલ્લું અને બહુ મહત્ત્વનું, આના ઉપરથી એક ઉદાહરણ હું તમને સમજાવવાનું છું, એટલે ઉદાહરણ જોતા પહેલાં બી તમારે આ એકવાર જોવું પડશે. ધ્યાન રાખજો કે ભાઈ સહસંબંધાંકમાં માની લો કે તમને હું એમ કહું કે આર એક્સ વાય બરાબર 0.5 આપ્યો છે. બરાબર, હવે હું એમ કહું કે ભાઈ આર એક્સ વાય બરાબર 0.5, તો આર માઇનસ એક્સ વાય બરાબર શું થઈ જશે? બરાબર છે, આવો પ્રશ્ન પૂછું. અથવા હું એવું પૂછું કે આર એક્સ માઇનસ વાય બરાબર શું થશે? અથવા હું એવું પૂછું કે આર માઇનસ એક્સ અને માઇનસ વાય બરાબર શું થશે? તો તમે સમજો કે અહીંયા તમે ધ્યાનથી જુઓ, એક્સની નિશાની બદલાઈ ગઈ. જુઓ, અહીંયા પ્લસ હતી, અહીંયા માઇનસ થઈ ગઈ અને વાયની એઝ ઇટ ઇઝ છે. તો જો કોઈ એક ચલની પણ તમે નિશાની બદલો છો, કોઈ એક ચલની પણ નિશાની બદલો છો તો સહસંબંધાંકની નિશાની બદલાઈ જશે. જવાબ આ જ આવશે પણ નિશાની બદલાઈ જશે. બરાબર, એટલે આનો જવાબ આવશે 0.5 જ, પણ નિશાની આવશે માઇનસ. પડી ખબર? બરાબર, બહુ સિમ્પલ હતું. ચલો વિચારીને જવાબ આપો. આનો જવાબ શું આવશે? યસ, તમે જુઓ આમાં પણ કોઈ એક ચલની નિશાની બદલાઈ ગઈ છે. બરાબર છે, તો આનો પણ જવાબ આવશે -0.5. હવે જરા વિચારીને જવાબ આપો, આનો જવાબ શું આવશે? તો આમાં તમે જોઈ શકો છો કે બંનેની નિશાની બદલાઈ છે, તો પછી એની અસર જવાબ ઉપર પડશે નહીં, જવાબ એનો એ જ આવશે. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. છેલ્લા બે જે ગુણધર્મો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેના ઉપરથી 100% દાખલો આવશે. બરાબર છે, 1 માર્ક્સની અંદર. તો આ બંનેને ખાસ સમજો. એક તો સહસંબંધાંકનું માપ ઉગમ બિંદુ પરિવર્તન માપ પરિવર્તનથી સ્વતંત્ર છે, એટલે કે બદલાતું નથી. અને બીજું કે કોઈ એક ચલની નિશાની જો બદલવામાં આવે તો સહસંબંધાંકની નિશાની પણ બદલાઈ જાય છે. બરાબર છે, તો અહીંયા આપણે ગુણધર્મો પૂરા કર્યા. યાદ રાખો. બરાબર, આગળ વધીએ.
સહસંબંધાંકની કિંમતનું અર્થઘટન બહુ સિમ્પલ છે, યાદ રાખો, સિમ્પલ છે. આપણે જાણીએ છીએ કે સહસંબંધાંક બે ચલ વચ્ચેના સહસંબંધનો પ્રકાર અને ઘનિષ્ઠતા દર્શાવે છે. તો આપણે સમજી ગયા આર જેની વાત કરીએ છીએ આપણે. સહસંબંધાંકની કિંમત મેળવ્યા બાદ તેનું અર્થઘટન કરવું પણ જરૂરી છે. કેટલાક દાખલામાં પૂછે તમને કે ભાઈ ચલો આર તમે સહસંબંધાંક શોધો ને તેનું અર્થઘટન કરો. તો એ અર્થઘટન કેવી રીતે કરવાનું છે એ અહીંયા સમજવાનું છે આપણે. બરાબર. સહસંબંધાંકના ચિહ્ન પરથી સહસંબંધનો પ્રકાર અને તેની કિંમત પરથી સહસંબંધની ઘનિષ્ઠતા જાણી શકાય છે. ચિહ્ન એનો પ્રકાર કહેશે અને કિંમત એની ઘનિષ્ઠતા કહેશે. કેવી રીતે સમજાયું? માની લો કે આર બરાબર 1 આવ્યું, આર બરાબર 1 આવ્યું, બરાબર છે, આર 1 આવ્યું, તો તમે શું કહેશો? બોલો. આર બરાબર +1, તો પ્લસથી જ ખબર પડી ગઈ કે ભાઈ આ બંને ચલ વચ્ચે ધન સહસંબંધ છે. ઓકે, સમજો જરા. પ્લસથી ખબર પડી ધન સહસંબંધ છે, બરાબર છે. અને જો માઇનસ હોત તો સમજી જાત કે ભાઈ કયો સહસંબંધ છે? ઋણ સહસંબંધ છે. ઓકે, અચ્છા, હવે +1 છે, 1 એક્ઝેક્ટ 1 હોય તો યાદ રાખો સંપૂર્ણ સંબંધ છે. સમજી લો આ વસ્તુને, બરાબર છે કે ભાઈ એક્ઝેક્ટ 1 હોય, માપ એક જ આવે તો એનો મતલબ કે એમની વચ્ચે સંપૂર્ણ સંબંધ છે. બરાબર. અહીંયા બી તમે જોઈ લો -1 એટલે અહીંયા પણ સંપૂર્ણ સંબંધ છે. ઓકે, તો એનો મતલબ એ થયો કે +1 હશે તો સંપૂર્ણ ધન સહસંબંધ હશે અને -1 હશે તો સંપૂર્ણ ઋણ સહસંબંધ હશે. યસ, આ તો સિમ્પલ છે સાહેબ. ઓકે, અચ્છા, હવે સંપૂર્ણ ધન સહસંબંધ ક્યારે હોય? તો પેલું વિકર્ણ આકૃતિમાં આપણે કંઈક શીખ્યા હતા. હા, બરાબર છે કે ભાઈ જો આનો આલેખ દોરવામાં આવે તો બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય. યાદ આવ્યું કે નહીં આવ્યું? હા સાહેબ, યાદ આવ્યું ખરી. હા, કંઈ બરાબર. અને એ રેખાની દિશા ડાબી બાજુ નીચેની તરફથી જમણી બાજુ ઉપરની તરફ હશે. યસ, બરાબર છે. તો આ મેં સમજાવ્યું હતું. અને જો સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય તો પણ બિંદુઓ એક જ રેખા ઉપર હશે, બરાબર, પણ એ રેખાની દિશા ઘટતી દિશા હશે. ડાબી બાજુ ઉપરની તરફથી જમણી બાજુ નીચેની તરફ હશે. શીખ્યા હતા આપણે આવું? તો જો હવે અહીંયા લિંક કરો. ત્યાં જે સંપૂર્ણ ધન સહસંબંધ શીખ્યા હતા એ જ વસ્તુ છે આ, બરાબર છે, જે તમારે સમજવાની છે. ઓકે, તો યાદ રાખો +1 હોય તો તેને તો પ્લસ છે એટલે ધન છે, બરાબર. 1 છે તો સંપૂર્ણ છે અને સંપૂર્ણ છે તો આ કન્ડિશન ઊભી થશે, આપણે જાણીએ છીએ, બરાબર છે. અને તમને ખબર છે કે સંપૂર્ણ ધન સંબંધ હોય તો જે ફેરફારની દિશા છે સીધી હશે. સીધી દિશા એટલે એકમાં વધારો, બીજામાં વધારો, એકમાં ઘટાડો, બીજામાં ઘટાડો. યાદ આવી ગયું? ઓકે. અને જો સંપૂર્ણ ઋણ હશે તો ફેરફારની દિશા વિરુદ્ધ હશે. યસ, બરાબર. એકમાં વધારો તો બીજામાં ઘટાડો, એકમાં ઘટાડો તો બીજામાં વધારો. ધેટ્સ ઇટ. બરાબર. બહુ સિમ્પલ હતું, બરાબર. આ રીતે તમારે યાદ રાખવાનું છે. એટલે તમે જે આકૃતિ શીખ્યા હતા ત્યાં મેં તમને લખવાનું રહી ગયું મારાથી કે અહીંયા આર બરાબર +1 હશે અને અહીંયા આર બરાબર -1 હશે, બરાબર. પણ હવે તમે લિંક કરી શકો છો. આગળ વધીએ. 0 સહસંબંધાંકનું માપ 0 ક્યારે આવે? તો ફ્રેન્ડ્સ યાદ રાખો કે જ્યારે પણ આર બરાબર 0 આવે છે તો એનો મતલબ એ થયો કે અહીંયા સહસંબંધ નથી, આનો સુરેખ સહસંબંધ નથી એવું તમારે કહી શકાય, બરાબર. આનું અર્થઘટન આવું કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો આર બરાબર 0 એ સહસંબંધનો અભાવ દર્શાવે છે. યસ, સહસંબંધનો અભાવ દર્શાવે છે અને તેથી બે ચલો વચ્ચે સુરેખ સંબંધ નથી તેમ કહેવાય છે. આવા ચલો માટે વિકર્ણ આકૃતિમાં બધા બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય જોવા મળે છે. મેં તમને કદાચ કહ્યું હતું, બરાબર, કે આ સિચ્યુએશનમાં બિંદુઓ આ રીતે યાદચ્છિક રીતે વિખરાયેલા છે. ટૂંકમાં એક સુરેખા પર નહીં હોય અથવા કોઈ સુરેખાની આસપાસ પણ નહીં હોય, યાદચ્છિક રીતે જેમ તેમ વિખરાયેલા હશે. તો આ સિચ્યુએશનમાં આર બરાબર શું મળે છે? 0 મળે છે. બસ આટલું તમારે ધ્યાનમાં રાખવાનું હતું. ઓકે, તો આર બરાબર +1 હોય તો શું, આર બરાબર -1 હોય તો શું, ને આર બરાબર 0 હોય તો શું? હવે પ્રશ્ન થશે તમને કે સાહેબ +1 હોય તો સંપૂર્ણ ધન સહસંબંધ, -1 હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ, 0 હોય તો ભાઈ સહસંબંધ જ નથી. પણ હવે એમની વચ્ચે હોય તો, એટલે કે 0 અને -1ની વચ્ચે હોય, 0 અને +1ની વચ્ચે હોય. ચલો એ પણ સમજી લઈએ, કંઈ બાકી રાખવું નથી આપણે. યસ, આંશિક સહસંબંધનું અર્થઘટન. આંશિક, સંપૂર્ણ નહીં પણ આંશિક, બરાબર. જો આરની કિંમત 0 થી 1ની વચ્ચે અથવા -1 થી 0ની વચ્ચે હોય, એટલે કે આરની કિંમત આરની કિંમત 1 કરતાં નાની હોય તો આપણે કહી શકીએ કે બે ચલ વચ્ચે આંશિક સહસંબંધ છે. યાદ રાખો, પરીક્ષામાં પૂછે આંશિક સહસંબંધ, તો આ રીતે તમારે લખીને આવવાનું છે, બરાબર છે. અચ્છા, હવે આરની કિંમત 1ની નજીક હોય તો આપણે કહી શકીએ કે બે ચલ વચ્ચેનો સંબંધ સંપૂર્ણ સુરેખ સહસંબંધની નજીકનો છે, બરાબર છે, અને વધુ ગાઢ પ્રમાણમાં છે. એટલે જેમ તમારો જવાબ 1ની નજીક તો આપણે કહીશું ગાઢ છે, બરાબર છે. અને જો
જીરોની નજીક, બરાબર છે, તો આપણે કહીશું સહસંબંધનો શું છે, અભાવ છે. બસ આટલું સમજવાનું છે. ચલો આને આપણે સરસ, જો આ ચોપડીમાં આપ્યું છે ભાઈ, આ મેં નથી બનાવ્યું, ચોપડી એટલી સુંદર બનાવી છે કે આ ચોપડીને ફોલો કરશો તો 100માંથી 100 લાવશો, બરાબર છે. તો તમે ચોપડીને જ ફોલો કરો, મારું ખાલી કામ એ છે કે એને સરસ રીતે સમજાવવું, બરાબર. તો અહીંયા જો તમને જે સમજાવ્યું છે એને સમજવાનો પ્રયત્ન કરો કે જ્યારે r બરાબર 1 હોય છે તો આપણો જે સહસંબંધ છે એ સંપૂર્ણ છે અને પ્લસ છે એટલે ધન છે. આપણે એવું સમજી ગયા. અહીંયા પણ 1 છે તો સંપૂર્ણ છે અને માઇનસ છે એટલે ઋણ છે. ઓકે. અચ્છા, 0 હોય તો સહસંબંધનો અભાવ, એ પણ આપણે જાણી ગયા. ઓકે. પણ હવે આની વચ્ચે હોય તો, પણ હવે વચ્ચે કેવી રીતે હોય એ જરા સમજો. કે માની લો કે હું કહું 0.81 છે, હું કહું 0.48 છે, બરાબર છે. તો આ સિચ્યુએશનમાં શું? તો આમાં તમારે એ જોવાનું કે જો 1ની નજીક હોય, પ્લસ 1ની નજીક હોય તો વધુ ગાઢ, બરાબર છે, સંબંધ ગાઢ છે. અને જો 0ની નજીક હોય તો ઓછો ગાઢ, એટલે કે સહસંબંધનો અભાવ છે લગભગ. ઓકે. પણ કેવી રીતે? તો અહીંયા યાદ રાખજો, 0.50 કે તેનાથી વધુ હોય તો તમારે કહેવાનું વધુ ગાઢ, અને 0.49 કે તેનાથી ઓછો હોય તો તમારે કહેવાનું ઓછો ગાઢ, બરાબર. આ યાદ રાખજો. આ નિયમ આ કદાચ ચોપડીમાં નથી આપ્યું તો ત્યાં તો અમે કામ લાગીએ છીએ ભાઈ, જે ચોપડીમાં નથી આપ્યું એ સમજાવત તો અમે બેઠા છીએ. તો અહીંયા 0.50 કે તેથી વધુ તો વધુ ગાઢ, અને 0.49 કે એનાથી ઓછું તો ઓછો ગાઢ. સેમ એવું કન્ડિશન અહીંયા કે ભાઈ 0.50 પણ કેવા માઇનસ, બરાબર છે, એનાથી ઓછું હોય તો વધુ ગાઢ, અને 0.49 કે તેનાથી વધુ હોય, બરાબર છે, તો ઓછો ગાઢ. ક્લિયર થઈ ગયું? તો બસ આટલું તમારે સમજવાનું હતું મિત્રો. અહીંયા લગભગ થિયરી પૂરી થઈ ગઈ. થોડી ઘણી બાકી રહી ગઈ હોય તો મારી તમને રિક્વેસ્ટ છે કે ચોપડીમાંથી જ્યાં જ્યાં જે થિયરી મળે છે એકવાર ખાસ જુઓ. મેં જોયા છે કેટલાક વિદ્યાર્થી સખત મહેનત કરી રહ્યા છે, બરાબર છે. આ લોકડાઉનના સમયને બહુ સરસ રીતે યુઝ કરી રહ્યા છે અને એ જ વસ્તુ તમને 100% આગળ લઈ જશે, યાદ રાખો, બરાબર. મળીએ બીજા લેક્ચરમાં.